પ્રણકવાર પારમાં સરગમ આવી ગયો છો ભાઈ. હા, ઓમ સંગીતાય નમઃ. મારું સૂત્ર શું છે? ઓમ સંગીતાય નમઃ. સંગીત જ આપણા માટે ભગવાન છે. ઇવન મારા માટે તો છે જ. ઓકે, બીજા માટે હોય કે ના હોય, પણ હું તો માનું જ છું અને ઓમ સંગીતાય નમઃ જ બોલું છું હંમેશા. તો આજે બીજો એક રાગ છે ખમાજ. આ ખમાજ રાગની થોડીક માહિતી હું આપીશ, પછી એને લગતું એકાદું ભજન છે એ હું બીજા ભાગમાં બતાવીશ. હવે ખમાજ રાગમાં શું છે કે બહુ જાણીતો રાગ છે. એમાં થોડાક રાગો સ્વરો ઉમેરીને મિશ્ર ખમાજ પણ કહેવાય છે. પણ ખમાજ રાગમાં ભજનો, ગઝલો, ફિલ્મી ગીતો બધું જાત જાતનું બધું ગવાય ને મિશ્ર ખમાજ પણ કહેવાય. એટલે ખમાજ રાગમાં ખમાજ થાટ. ઓકે, થાટ કહેવો છે ખમાજ. પણ સ્વર પ્રકાર તો બે પ્રકારના સ્વર આવે છે. એમાં ની શુદ્ધ આવે છે, કોમળ પણ આવે છે. આરોમાં શુદ્ધ, અવરોમાં કોમળ. ત્યાર પછી વર્જિત સ્વરમાં આ રાગની અંદર સામાન્ય રીતે આરોહની અંદર ઋષભ વર્જિત છે. તો જાતિ, રાગ જાતિમાં એની જાતિ છે સાડવ સંપૂર્ણ, એટલે 6 સ્વર ને 7 સ્વર. ઓકે, પછી ગાયન સમય છે રાતનો બીજો પ્રહર. પછી એનો આરોહ અવરોહ પક્કર સ્વર આપણે જોઈએ, અને કેટલાક લોકો પછી અલગ અલગ સ્વર ઉમેરી મિશ્ર ખમાજ પણ કહે છે. ઓકે, મિશ્ર ખમાજ એક ભજન હું સંભળાવીશ પછી. હવે રાગ ખમાજ છે એનો આરોહ અવરોહ પક્કર સ્વર જોઈએ આપણે. મેં કીધું ને કે આરોહમાં શુદ્ધ નહીં, અવરોહમાં કોમળ નિષાદ આવે. ખમાજ થાળ છે. ઓકે, વાદી ગંધાર સંવાદી નિષાદ છે. હવે જુઓ, સાંભળો એનો આરોહ ને અવરોહ. સા ગ મ પ ધ ની સા ની દા મ પ ધા મ ગ પ મ ગ રે સા. પક્કર સ્વર આખા રાગનો મુખ્ય સ્વર સમૂહ. ઓકે, એમ પણ કહેવાય. રાગ વાચક સ્વર સમૂહ એટલે કે પક્કર સ્વર. રાગ પકડાઈ જાય એવા સ્વરોથી, કે જે સ્વર સમૂહથી રાગ પકડાય ને પક્કર સ્વર. ઓકે, તો પહેલાં જુઓ, ની ધા મ પ ધા મ ગ. આ સ્વર સમૂહ એવો છે કે જેને તરત ખબર પડે કે ખમાજ રાગ છે. ની ધા મ પ ધા મ ગ. તો આ એનો પક્કર સ્વર થયો. તો અત્યારે આટલું. હવે એનું ભજન હું પછી સંભળાવીશ. ઓકે, ચલો આવજો.